डियर स्टूडेंट આપણે આલ્કેન બનાવવાની છઠ્ઠી પદ્ધતિ પૂછ્યા તમને સર આ પ્રશ્ન તો આપણી બુકમાં નથી પણ ઓર્ગેનિક કનેક્શનમાં હોય એટલે 12મા ધોરણની અંદરથી જે આલ્કેન બને છે એ પણ મેં અહીંયા લઈ લીધા છે એટલે આલ્કેન કેમાંથી બનશે એ બધું તમને સરળતાથી યાદ રહી જાય આલ્કેનોલ એટલે કે આલ્કોહોલ આલ્કેનાલ એટલે આલ્ડીહાઇડ આલ્કેનોન એટલે કીટોન નો રિડક્શન કરવાથી પહેલા તો રિડક્શન એટલે શું આખો વિચારી દેજો વિડિયો બધાને બહુ જ મજા આવશે તો આપણને રિડક્શન થવું એટલે કે હાઇડ્રોજન નો ઉમેરાવું આલ્કોહોલ આલ્ડીહાઇડ અને કીટોન અને કાર્બોક્સિલિક એસિડ मतलब કે આલ્કેનોઇક એસિડ હોય છે કાર્બોક્સિલિક એસિડ એને આલ્કેનોઇક એસિડ કહેવાય એનું રિડક્શન કરવાથી આલ્કેન બનશે લાલ ફોસ્ફરસ ની હાજરીમાં હાઇડ્રોઆયોડિક એસિડ સાથે પ્રક્રિયા કરતા આલ્કેન મળે અહીંયા HI જ લીધું કારણ હાઇડ્રોજન આયોડિન નો બંધ સહેલાઈથી તૂટે એટલે બે હાઇડ્રોજન બે આયોડિન મુક્ત થશે એટલે અહીંયા આગળ ROH માંથી અહીંયા બે હાઇડ્રોજન બે આયોડિન જોડાય I2 છૂટું પડે આ બે હાઇડ્રોજન માંથી એક હાઇડ્રોજન OH સાથે જશે એટલે H2O એક હાઇડ્રોજન OH જોડાઈ જાય આલ્કાઇલ માં H આવે એટલે આલ્કેન બનશે ઉદાહરણ ઇથેનોલ ની 2 મોલ HI સાથે લાલ ફોસ્ફરસ ની હાજરીમાં અહીં ફોસ્ફરસ નો ઉપયોગ સોના કહું છું અહીંયાથી બે હાઇડ્રોજન બે આયોડિન એટલે I2 एक हाइड्रोजन OH સાથે જશે એટલે H2O અને એક હાઇડ્રોજન ઇથાઇલ માં જોડાઈ જાય એટલે ઇથેન બનશે આપણે આલ્ડીહાઇડ લઈએ RCHO તેમાં 4 મોલ HI વપરાશે આલ્ડીહાઇડ નું બંધારણ આવું છે 4 હાઇડ્રોજન 4 આયોડિન તો 4 આયોડિન એટલે કે 2I2 બને હવે આમાંથી બે हाइड्रोजन ऑक्सीजन ने लई जશે એટલે H2O અહીંયા ઓક્સિજન દૂર થાય છે અને હાઇડ્રોજન ઉમેરાય છે માટે રિડક્શન અહીંયા RCH કાર્બન ના બે બંધ બાકી તો બાકીના બે હાઇડ્રોજન જોડાઈ જાય RCH3 હવે એસિટાલ્ડીહાઇડ લીધું હોય પહેલા તો 4 આયોડિન એટલે 2I2 આ ચાર હાઇડ્રોજન માંથી બે હાઇડ્રોજન ઓક્સિજન સાથે જશે એટલે H2O બે હાઇડ્રોજન અહીં આવી જાય CH છે બે હાઇડ્રોજન આવે એટલે CH3 બનશે એટલે એસિટાલ્ડીહાઇડ ઇથેનોલ માંથી ઇથેન બનશે આ ઇથેનોલ છે આ ઇથેનોલ લીધેલો છે હવે કીટોન લઈએ કીટોન માં પણ 4 મોલ HI વપરાય RCOOR 4 હાઇડ્રોજન 4 આયોડિન 4 આયોડિન એટલે 2I2 હવે અહીંયા 4 હાઇડ્રોજન માંથી બે હાઇડ્રોજન ઓક્સિજન સાથે જાય એટલે H2O બે હાઇડ્રોજન અહીંયા ઉમેરાઈ જાય એટલે RCH2R આલ્કેન બની જાય એસિટોન લઈએ તો 4 આયોડિન એટલે 2I2 4 હાઇડ્રોજન માંથી ખાસ ધ્યાન આપજો બે હાઇડ્રોજન ઓક્સિજન સાથે જશે એટલે H2O હવે બે હાઇડ્રોજન અહીંયા આવી જાય એટલે CH3 CH2 અને CH3 પ્રોપેન બનશે પછી આલ્કેનોઇક એસિડ મતલબ કાર્બોક્સિલિક એસિડ હોય એનું બંધારણ આવું થશે એમાં 6 મોલ HI વપરાય એટલે 6 હાઇડ્રોજન 6 આયોડિન આપશે 6 આયોડિન એટલે 3I2 બને હવે અહીંથી એક હાઇડ્રોજન OH સાથે જશે એટલે અહીંયા આગળ 5 હાઇડ્રોજન બાકી રહેશે એટલે H2O હવે જે 5 હાઇડ્રોજન છે એમાંથી હજી બે ઓક્સિજન લઈ જશે એટલે 3 વધ્યા હવે જે 3 હાઇડ્રોજન વધ્યા ત્યાં કાર્બનના 3 બંધ બાકી છે ત્યાં જોડાઈ જાય એટલે RCH3 બનશે હવે એસિડિક એસિડ હોય તો અહીં 6 આયોડિન એટલે 3I2 પછી
આમાંથી બે ઓક્સિજન આમ પણ લઈ શકાય. અહીંયા આગળ બે ઓક્સિજન છે એટલે 2H2O રિમૂવ થાય, અહીં બેલેન્સ નથી 2H2O. અહીંયા પણ 2H2O થશે. હવે જે વધ્યા 3 હાઇડ્રોજન એટલે 4 હાઇડ્રોજન વપરાઈ ગયા 6 માંથી. હવે બે વધ્યા એટલે 1 3 એટલે CH3. ઇથેન આથી યાદ રખાય. અહીં આયોડીન બને છે જે રિડ્યુસિંગ એજન્ટ છે, તે આલ્કેન ને આલ્કાઇલ હેલાઇડમાં ફેરવી નાખે. એટલે જે આયોડીન બને છે એ આલ્કેન સાથે પ્રતિવર્તી પ્રક્રિયા કરે, મતલબ બધા આલ્કેન ને આલ્કાઇલ હેલાઇડમાં નહીં ફેરવે. એટલે આમાંથી એક હાઇડ્રોજન જાય ત્યાં આયોડીન આવી જાય, આયોડો ઇથેન બને અને HI અહીંથી હાઇડ્રોજન, અહીંથી એક આયોડીન HI આપે. તે લાલ ફોસ્ફરસ એટલા માટે રાખવામાં આવે કે ફોસ્ફરસ આયોડીન સાથે જોડાઈ જાય, ઉત્પન્ન થતો આયોડીન તરત જ લાલ ફોસ્ફરસ સાથે જોડાઈ જાય અને ફોસ્ફરસ ટ્રાય આયોડાઇડ બનાવી નાખે. એટલે આપણને પ્યોર આલ્કેન નિપજ મળે, આલ્કાઇલ હેલાઇડ બનતું અટકાવી શકાય. કારણ કે આપણે આલ્કેન મેળવવું છે. આ પણ 12 સાયન્સની પદ્ધતિ છે, ક્લેમેન્સન પદ્ધતિ. આલ્કેનોન્સ મતલબ કે આલ્ડીહાઇડ અને કીટોન નું આલ્કેનોન્સ એટલે CO સમૂહ ધરાવતા સંયોજન. આલ્ડીહાઇડ અને કીટોન નું રિડક્શન ઝિંક મર્ક્યુરી એમાલ્ગમ અને સાંદ્ર હાઇડ્રોક્લોરિક એસિડ વડે કરતા આલ્કેન મળે છે. અહીંયા આગળ CO સમૂહ, અહીંયા ઓક્સિજન દૂર થાય અને ત્યાં બે હાઇડ્રોજન જોડાય એટલે CO સમૂહ CH2 માં રૂપાંતરણ પામે છે. વાત રહી કે 4 હાઇડ્રોજન ક્યાંથી આવ્યા, તો કે ઝિંક અને મર્ક્યુરી એનું મિશ્રણ હોય, એની સાંદ્ર હાઇડ્રોક્લોરિક એસિડ સાથે પ્રક્રિયા થાય ને 4 મોલ હાઇડ્રોજન વપરાય. તો આ પ્રક્રિયામાં ઝિંક ક્લોરીન સાથે જોડાય, ધારો કે 2 મોલ, તો 2 મોલ ZnCl2, 2 મોલ મર્ક્યુરી અને 4 હાઇડ્રોજન ઉત્પન્ન થાય. મર્ક્યુરી નિષ્ક્રિય છે, HCl સાથે પ્રક્રિયા નહીં કરે, પણ ઝિંક સક્રિય છે એટલે ઝિંક મર્ક્યુરી એમાલ્ગમ માંથી હાઇડ્રોજન આવે છે. આ 4 હાઇડ્રોજન શું કરશે, તો કે જે આપણો કાર્બોનિલ સમૂહ છે એમાં ઓક્સિજન સાથે 2 હાઇડ્રોજન દૂર થશે એઝ એ H2O અને અહીંયા આગળ કાર્બન ઉપર 2 બંધ બાકી રહેશે, કારણ કે કાર્બનના 4 બંધ થવા જોઈએ એટલે બાકીના 2 હાઇડ્રોજન જોડાય તો CO સમૂહ CH2 માં ફેરવાય છે એટલે RCH2R આલ્કેન બનશે. આપણે એસિટોન લઈએ જેમાં આ CH3 COCH3 આવેલો છે. આની પ્રક્રિયાથી 4 હાઇડ્રોજન મળ્યા. એ 4 હાઇડ્રોજન માંથી 2 હાઇડ્રોજન ઓક્સિજન સાથે H2O સ્વરૂપે જશે, બાકીના 2 હાઇડ્રોજન જોડાઈ જાય એટલે આપણને પ્રોપેન મળે છે. ઇથેનોલ લઈએ તો ઇથેનોલની અંદર પણ CO સમૂહ છે COOH. આની પ્રક્રિયાથી 4 હાઇડ્રોજન બન્યા, 2 હાઇડ્રોજન ઓક્સિજન સાથે H2O તરીકે જાય. હવે જે CO સમૂહ હતો ત્યાં 2 હાઇડ્રોજન આવે એટલે CH2 બન્યો, H તો હતો એટલે એમાંથી ઇથેન બનશે. આ પદ્ધતિ વડે મિથેન એટલે કીટોન માંથી ઇથેન ન બને પણ ઇથેનોલ માંથી બનશે. બરાબર. પછી 2-મિથાઇલ પ્રોપેન એટલે કે આઇસોબ્યુટેન, પછી નિયોપેન્ટેન મળતા નથી એટલે કીટોન માંથી. આ પદ્ધતિ વડે કીટોન માંથી મિથેન, ઇથેન, 2-મિથાઇલ પ્રોપેન કે નિયોપેન્ટેન મળતા નથી, કારણ કે આ બધા આલ્કેન્સમાં જો CH2 સમૂહ હોતો નથી એટલે નહીં બની શકે.
આઠમી રીત છે વુલ્ફ ક્રિસ્નર રિડક્શન. વુલ્ફ અને ક્રિસ્નર ક્લેમેન્સન હતું. ક્લેમેન્સન નામના વૈજ્ઞાનિકે આલ્કેન બનાવવાની પદ્ધતિ વિકસાવેલી. અહીંયા વુલ્ફ અને ક્રિસ્નરે ભેગા મળીને પદ્ધતિ વિકસાવેલી. વુલ્ફ ક્રિસ્નર રિડક્શન કહેવાય. આલ્ડીહાઇડ અને કીટોનમાંથી આલ્ડીહાઇડને આલ્કેનાલ પણ કહેવાય અને કીટોનને આલ્કેનોન કહેવાય. તો આલ્ડીહાઇડ અને કીટોનમાં CO સમૂહ હોય છે. એની હાઇડ્રોજન સાથે પ્રક્રિયા તમે જો NH2 આવું હોય, અહીંથી ઓક્સિજન બે હાઇડ્રોજન સાથે જાય એટલે વોટર. હવે કાર્બનના બે બંધ બાકી, નાઇટ્રોજનના બાકી બે એટલે જોડાઈને C ડબલ બોન્ડ NH2 બને હાઇડ્રોજન. પછી ઇથિલિન ગ્લાયકોલમાં ઓગાળેલો પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ CH2OH ઇથિલિન ગ્લાયકોલ છે એમાં ઓગાળેલો કેવો લેવામાં આવે તો 453 થી 473 કેલ્વિન, અથવા સોડિયમ ધાતુને ઇથેનોલમાં ઓગાળેલો હોય એની હાજરીમાં, એટલે એમાંથી સોડિયમ ઇથોક્સાઇડ ઋણાયન બને, એ પ્રબળ બેઝ તરીકે વર્તે એટલે લઈ શકાય. તો અહીંયા આગળ પ્રક્રિયાને અંતે આપણને નિપજ તરીકે પછી તેમાંથી હાઇડ્રોજન બનશે. અહીં જોડાઈ જાય. કાર્બનના બે બંધ, નાઇટ્રોજનના બે બંધ બાકી છે એટલે હાઇડ્રોજન કહેવાય છે. ઇથિલિન ગ્લાયકોલમાં કેવો ઓગાળેલું હોય એટલે આ બે નાઇટ્રોજન N2 ગેસ સ્વરૂપે દૂર થશે અને ત્યાં બે હાઇડ્રોજન જોડાઈ જશે એટલે CO માંથી CH2 બનશે. આ પદ્ધતિ વુલ્ફ ક્રિસ્નરે વિકસાવેલી હતી. ઇથેનોલની હાઇડ્રોજન સાથે પ્રક્રિયા કરતા અહીંથી ઓક્સિજન, અહીંથી બે હાઇડ્રોજન, H2O જશે એટલે CH3CH ડબલ બોન્ડ NH2 થાય. આ CH3CH ડબલ બોન્ડ NH2. ઇથિલિન ગ્લાયકોલમાં ઓગાળેલો પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ પ્રબળ બેઝ, બે નાઇટ્રોજન જાય H2. આ બે હાઇડ્રોજન જે OH ને કારણે છૂટા પડે એ બે અહીંયા આવી જાય એટલે ઇથેન મળશે. તાપમાન 453 થી 473 કેલ્વિન હોવું જોઈએ. એટલે કીટોન પ્રોપેનોન લઈએ તો અહીંથી બે હાઇડ્રોજન, અહીંથી ઓક્સિજન, પાણી જશે CH3CCH3. કાર્બનના બે બંધ બાકી, નાઇટ્રોજનના બે બાકી, ત્યાં NH2 આવે. આને ઇથેનોલ હાઇડ્રોજન કહેવાય અને પ્રોપેનોન હાઇડ્રોજન કહેવાય. આ બધું બારમાં આવી જશે પણ તમને શીખડાવી દીધું. હવે ઇથિલિન ગ્લાયકોલમાં ઓગાળેલો કેવો હોય 453 થી 473 એટલે બે નાઇટ્રોજન જાય N2 ગેસ. આ બે હાઇડ્રોજન અહીં આવી જાય એટલે CO માંથી CH2 બને છે અને મિથિલિન સમૂહ કહેવાય અને પદાર્થ પ્રોપેન બનશે. એવું જરૂરી નથી કે અહીંયા તમને એલિફેટિકલ આપેલું હોય, મતલબ ચક્રીય સંયોજન પણ હોઈ શકે છે. જેમ કે આપણને પદાર્થ તરીકે સાયક્લોપ્રોપેનોન આપેલો હોય તો અહીંયા પણ C છે, આ CH2 આ પદાર્થ છે સાયક્લો, કીટોન એટલે ઓન લાગે સાયક્લોપ્રોપેનોન. તો અહીંયા આગળ સાયક્લોપ્રોપેનોન હાઇડ્રોજન બનશે. અને ચાર બંધ થઈ જાય CH2. આમાંથી બે નાઇટ્રોજન જાય એટલે અહીંયા બે H આવી જાય. આ બે એટલે CH2 સાયક્લોપ્રોપેન પણ બનશે. આ તમારે કોઈ પણ ઉદાહરણ આપી શકે. હવે આગળ આપણે કોઈ ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકમાંથી આલ્કેન બનાવવાની રીત. તો પહેલી વાત તો ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક શું છે? R એટલે આલ્કાઇલ ભાગ હોય. મેગ્નેશિયમ ધાતુ કાર્બન સાથે સહસંયોજક બંધ બનાવશે અને
મેગ્નેશિયમ હેલોજન સાથે જોડાયેલો હોય, હેલોજન તરીકે ફ્લોરિન ને ક્લોરિન બ્રોમિન આયોડિન અને ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક કહેવાય. એમાં પણ બે આવશે એટલે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકમાં જેટલા કાર્બન છે તેટલા જ કાર્બન વાળો આલ્કેન બનાવવો હોય તો પાણી લઈ શકાય H2O. ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકમાં અહીંથી હાઇડ્રોજન અહીંથી R એટલે RH આલ્કેન બની જાય. MgX સાથે OH જોડાઈ જશે એટલે OH MgX એને મેગ્નેશિયમ હાઇડ્રોક્સી એલાઇડ કહેવાય. એનું ઉદાહરણ આપણે મિથાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડ લઈએ, પાણી સાથે પ્રક્રિયા કરતા અહીંથી હાઇડ્રોજન આવશે, મિથાઇલ હારે જોડાય એટલે મિથેન આપે, OH સમૂહ અહીં જોડાઈ જાય એટલે મેગ્નેશિયમ હાઇડ્રોક્સી બ્રોમાઇડ આપે. હવે RMgX વત્તા આલ્કોહોલ લઈએ તો આલ્કોહોલમાંથી ને H છૂટો પડે અને આલ્કાઇલ સાથે જોડાય આલ્કેન આપે છે. Mg સાથે OR મેગ્નેશિયમ સાથે આલ્કોક્સી અને હેલોજન જોડાય મેગ્નેશિયમ આલ્કોક્સી એલાઇડ. તો મિથાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડ ની મિથેનોલ સાથે પ્રક્રિયા, અહીંથી મિથાઇલ અહીંથી H એટલે મિથેન આપશે અને મિથોક્સી એટલે મેગ્નેશિયમ મિથોક્સી બ્રોમાઇડ એટલે MgOCH3Br લખાય. પછી ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક એમાઇન સાથે પ્રક્રિયા આપે, એમાઇન એટલે કે RNH2 અહીંથી એક હાઇડ્રોજન આવશે, R સાથે જોડાય આલ્કેન. પછી MgBr સાથે NH2 જોડાશે, આ માઇનસ અને +2 હોય એટલે મેગ્નેશિયમ એમાઇન બ્રોમાઇડ આપે છે. અહીં આગળ R સાથે MgX સાથે RNH જોડાય NHR. તો મિથાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડમાં મિથાઇલ એમાઇન કરે તો અહીંથી એક હાઇડ્રોજન અહીં જોડાઈને મિથેન આપે. અહીંયા CH3NH જોડાય મિથાઇલ એમાઇન મેગ્નેશિયમ બ્રોમાઇડ આપે. હવે આવશે Gr મતલબ ગ્રિગ્નાર્ડ રિએજન્ટ માં રહેલા કાર્બન કરતા વધુ કાર્બન ધરાવતો આલ્કેન બનાવવા માટે શું કરવું પડે? તો કે એની આ જે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક છે એની હેલો આલ્કેન સાથે પ્રક્રિયા, અહીંથી ને R અહીંથી R ડેશ એટલે R અને R ડેશ વધુ કાર્બન, અહીં ધારો કે ઇથાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડ અને મિથાઇલ બ્રોમાઇડ છે તો અહીંથી ઇથાઇલ આવશે અહીંથી મિથાઇલ, તો ઇથાઇલ અને મિથાઇલ જોડાઈને પ્રોપેન આપશે. અને અહીંયા મેગ્નેશિયમ હેલોજન અને હેલોજન વધ્યો MgX2 આપે છે. અહીં MgBr Br જોડાય મેગ્નેશિયમ બ્રોમાઇડ આપે છે. આ રીતે વધુ ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકમાંથી પણ આલ્કેન બનાવી શકાય છે. અહીં તમે નોંધ જોઈ શકો છો, આ પ્રક્રિયા સક્રિય હાઇડ્રોજનની સંખ્યા માપવાને વપરાય. તો પાણીમાં સક્રિય હાઇડ્રોજન 1 છે, આલ્કોહોલમાં 1, અહીંયા આગળ બીજો અણુ આવશે તો બીજો હાઇડ્રોજન પણ વપરાશે. આ રીતે સક્રિય હાઇડ્રોજન એટલે કેટલા હાઇડ્રોજન મુક્ત થાય છે પાણીમાંથી, આલ્કોહોલમાંથી કે એમાઇનમાંથી. જો અહીંયા આલ્કેનનો એક અણુ બને તો મતલબ અહીંયા એક સક્રિય હાઇડ્રોજન હોવો જોઈએ. જો આલ્કેનના 2 અણુ બને તેનો મતલબ કે અહીંયા 2 સક્રિય હાઇડ્રોજન હોવા જોઈએ. આ રીતે સક્રિય હાઇડ્રોજન એટલે આમાંથી કેટલા H+ ઉત્પન્ન થાય તે જાણી શકાય છે. હવે મસ્ત MCQ છે, કયો પ્રક્રિયક ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક સાથે આલ્કેન નહીં આપે? તો પહેલી વાત તો એ ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક છે RMgX, PHOH એટલે ફિનોલ છે, અહીંથી H આપે, R સાથે જોડાય RH આલ્કેન બનશે અને ત્યાં ફિનોક્સી મેગ્નેશિયમ એલાઇડ આપે. પહેલામાં આપે એસિડિક એસિડ લઈએ તો આમાંથી પણ એક H+ સક્રિય છે
એટલે R સાથે H જોડાય RH આપે અને CH3COO MgX પછી આમાં આપે HCl લઈએ તો હાઇડ્રોક્લોરિક એસિડમાં પણ સક્રિય હાઇડ્રોજન છે સેલાઈથી ઉત્પન્ન થાય R સાથે H જોડાય આલ્કેન બને અને Mg X અને Cl આપી દેશે પરંતુ Cl અને NH2 એમાં ક્લોરીન અને NH2 એટલે કે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક છે એમાં Cl NH2 હોય તો આ બંધ મજબૂત છે આ નિર્બળ છે એટલે R સાથે NH2 જોડાઈ જાય આલ્કેન ને પણ એમાઇન સંયોજન બને છે અને NH અહીંયા Cl આવી જશે એટલે MgX અને Cl બરાબર એટલે જવાબ આવશે B એનું કારણ તેમાં રહેલો બંધ જવાબદાર હોય છે આજે કોરીહાઉસ પ્રક્રિયા હવે અમુક પ્રક્રિયા એવી છે કે જેનો ક્યાંક ક્યાંક ઉપયોગ થતો હોય છે આપણા સિલેબસમાં નથી આ પોઈન્ટ વધારાનો કરાવું છું આ પદ્ધતિ વડે અસમિત અને સમિત જો ક્વેશ્ચન નીટનો અઘરો હોય તો હોઈ પણ શકે છે આ પદ્ધતિ વડે અસમિત અને સમિત આલ્કેન એટલે બેકી સંખ્યાવાળા અને એકી બંને પ્રકારના આલ્કેન બને 2 મોલ હેલો આલ્કેન 2 મોલ લિથિયમ સાથે પ્રક્રિયા કરે પહેલા તો 1 મોલ હેલો આલ્કેન લિથિયમ ધાતુ અને COX છે તો અહીં 2 આલ્કાઇલ એક કોપર સાથે જોડાય અને લિથિયમ તો R2Cu Li બનશે R2Cu Li હવે જે વધ્યું 2 હેલોજન લિથિયમ સાથે જાય લિથિયમ હેલાઇડ છૂટું પડે ડાય આલ્કાઇલ કોપર લિથિયમ એમાં હેલો આલ્કેન ઉમેરાય આ R એટલે અલગ આલ્કેન R ડેશ એટલે અલગ આલ્કાઇલ R ડેશ સાથે જોડાય અસમિત આલ્કેન આપે પછી R અને C આલ્કાઇલ કોપર આપે લિથિયમ હેલોજન સાથે લિથિયમ હેલાઇડ આપે જો R2 Cu Li માં R2 એટલે 2 આલ્કાઇલ છે ડાયઆલ્કાઇલ કોપર લિથિયમ એમાં અહીંયા જે આલ્કાઇલ છે એ જ આલ્કાઇલ હોય તો R અને R એટલે સમિત થઈ જશે આ 3 કાર્બન હતો 3 ને 3 6 2 હોય તો 2 ને 2 4 આ 2 હોય ને 3 હોય તો 5 બનશે કાર્બન R અને Cu RCu લિથિયમ ને હેલોજન લિથિયમ હેલાઇડ આપે હવે આપણે બ્રોમો ઇથેન ઉદાહરણ લઈએ એમાં 2 મોલ લિથિયમ ઉમેરતા એક ઇથાઇલ સમૂહ લિથિયમ સાથે જોડાય લિથિયમ સહસંયોજક બંધથી જોડાય છે ઇથાઇલ લિથિયમ બનશે એક લિથિયમ એક બ્રોમિન વધ્યો LiBr હવે જે ડાય ઇથાઇલ લિથિયમ છે ના 2 મોલ CuI સાથે પ્રક્રિયા કરે એટલે ડાય ઇથાઇલ કોપર લિથિયમ બનશે એટલે કોપર ઉપર 2 ઇથાઇલ સમૂહ જોડાશે અને એક લિથિયમ અહીંથી એક લિથિયમ વધ્યો બેમાંથી એક વપરાઈ જાય અને એક આયોડિન LiI આ મેઇન છે આ જે ડાય ઇથાઇલ કોપર લિથિયમ બન્યો એની મિથાઇલ આયોડાઇડ મિથાઇલ ક્લોરાઇડ સાથે પ્રક્રિયા કરતા એટલે આમાંનો ઇથાઇલ આના મિથાઇલ સાથે જોડાય એટલે 2 ને 3 કાર્બન વાળો અસમિત આલ્કેન પ્રોપેન બનશે ઇથાઇલ કોપર સાથે ઇથાઇલ કોપર આપે આનો લિથિયમ અને ક્લોરીન જોડાય LiCl આપે છે એટલે જો ડાઇથાઇલ કોપર લિથિયમ સાથે ઇથાઇલ ક્લોરાઇડ લઈએ આનો ઇથાઇલ આના ઇથાઇલ સાથે જોડાય આપણે ક્લોરોઇથેન લઈએ ઇથાઇલ ઇથાઇલ જોડાય એટલે બમણા કાર્બન વાળો એટલે સમિત આલ્કેન ઇથાઇલ ને કોપર એટલે ઇથાઇલ કોપર લિથિયમ ક્લોરીન સાથે જાય LiCl આને કોરીહાઉસ પ્રક્રિયા કહેવામાં આવે છે અમુક જગ્યાએ રેફરન્સ બુકમાં પ્રશ્ન હોય
એટલે આ તમને પ્રશ્ન કરાવેલો છે. ધાતુના કાર્બાઇડ હોય છે એનું હાઇડ્રોલિસિસ એટલે કે પાણી સાથે પ્રક્રિયા દ્વારા પણ આલ્કેન મળે, પણ આ છેલ્લી આલ્કેન બનાવવાની પદ્ધતિ છે એમાં માત્ર મિથેન જ બને છે. ઇથેન પ્રોપેન આ પદ્ધતિ વડે ના બને. તો આપણે એલ્યુમિનિયમ કાર્બાઇડ Al4C3 હોય છે, એલ્યુમિનિયમ +3 કાર્બન -4 અહીં 4 એલ્યુમિનિયમ 3 કાર્બાઇડ, 12 મોલ પાણી એટલે 12 હાઇડ્રોજન અને 12 OH, એક કાર્બન સાથે 4 હાઇડ્રોજન વપરાય તો મિથેન બનાવે. 3 સાથે કેટલા 12 એટલે 3 મોલ CH4 આપે. એક એલ્યુમિનિયમની સંયોજકતા +3 એટલે 3 OH હારે જોડાય. હવે 4 એટલે 12 OH વપરાશે એટલે એલ્યુમિનિયમ હાઇડ્રોક્સાઇડ અને મિથેન આપે. એટલે બેરિલિયમ કાર્બાઇડ લઈએ, બેરિલિયમ +2 અને કાર્બન -4 હોય, 4 મોલ પાણી એટલે 4H + 4OH, કાર્બન સાથે 4 હાઇડ્રોજન જોડાય એટલે મિથેન આપી દેશે. એક બેરિલિયમ 2 OH હારે જોડાય તો 2 બેરિલિયમ 4 OH સાથે જોડાઈ જાય એટલે 2BeOH ટ્વાઇસ આપે. આ પદ્ધતિથી ઇથેન કે અન્ય કોઈ આલ્કેન બને, માત્ર મિથેન બને. અહીંયા આલ્કેન બનાવવાની પદ્ધતિ પૂરી થઈ. કઈ પ્રક્રિયા વડે પ્રોપેન બનતો નથી? પ્રોપેન છે એ અસંમિત આલ્કેન છે, મતલબ કે એમાં કાર્બનની સંખ્યા એકી હોય છે. તો કોરિઓપ્સ વડે એકી બેકી બંને સંખ્યાવાળા બને. કાર્બોક્સિલિક એસિડનું ડીકાર્બોક્સિલેશન થી એકી કાર્બન સંખ્યાને બેકી વડે બને, પણ વુડ્સ પ્રક્રિયામાં માત્ર બેકી કાર્બન સંખ્યાવાળા ઇથેન, બ્યુટેન એટલે 2 4 6 8 એવા જ આલ્કેન બને છે. એટલે જવાબ બી આવશે. અહીં આલ્કેનની બનાવટ પૂરી થઈ. હવે આપણે આલ્કેનના રાસાયણિક ગુણધર્મો પહોંચ્યા. તો પહેલું છે ઓક્સિડેશન. આલ્કેનનું ઓક્સિડેશન થયું ઓક્સિજન ઉમેરાવો. ઓક્સિડેશનમાં 3 પ્રકાર આવશે: સંપૂર્ણ, અપૂર્ણ અને ઉદ્દીપકીય. સંપૂર્ણ ઓક્સિડેશન એટલે કે દહન. પૂરતા પ્રમાણમાં ઓક્સિજન કે હવા હાજર હોય, ઝડપથી ધુમાડાવાળી જ્યોતથી હવાની અથવા ઓક્સિજનની હાજરીમાં સળગે ત્યારે તે નિપજ તરીકે કાર્બન ડાયોક્સાઇડ, પાણી અને ઉષ્મા આપે છે. અને ઉષ્મા આપે છે આલ્કેનનું દહન થાય એટલે ઈંધણ તરીકે વપરાય, બળતણ તરીકે વપરાય. તો આલ્કેનનું સામાન્ય સૂત્ર છે CnH2n+2. જો સંપૂર્ણ ઓક્સિજન હોય એટલે 3n+1/2 મોલ ઓક્સિજન વપરાય તો n મોલ CO2, n+1 મોલ પાણી ઉષ્મા આપે. નિપજ સાથે ઉષ્મા લખ્યું હોય તો પ્લસ, પણ અલગથી લખો તો ΔH માઇનસ, કારણ કે આ પ્રક્રિયા ઉષ્મા આપેલી ઉષ્મા ક્ષાપક હોય છે. હવે ઉદાહરણ લે ઇથેનનું. ઇથેનની 7/2 મોલ ઓક્સિજન સાથે પ્રક્રિયા થાય તો 2 મોલ CO2, અહીંયા N 2 છે એટલે 2 3 2 6 ને 1 7 7/2 થાય. અહીંયા N એટલે 2 CO2, હાઇડ્રોજન અહીંયા 6 એટલે N બરાબર 2 છે એટલે N+1 એટલે 2 વત્તા 1 3 મોલ પાણી અને ઉષ્મા આપે. હવે અપૂર્ણ ઓક્સિડેશન એટલે શું? હવા કે ઓક્સિજન મર્યાદિત પ્રમાણ હોય ત્યારે પૂરતા પ્રમાણમાં ઓક્સિજન ન હોય તો કાળી મેશ, જેને કાર્બન બ્લેક કહેવાય, કે કાર્બન મોનોક્સાઇડ આપે, CO2 ના આપે. CO2 આપેલું સંપૂર્ણ દહન, આ અપૂર્ણ દહન કહેવાય. આ સંપૂર્ણ દહન, આ અપૂર્ણ દહન. 2 મોલ મિથેન 3 મોલ ઓક્સિજન સાથે જોડાય તો 2 મોલ કાર્બન મોનોક્સાઇડ ને 4 મોલ પાણી આપે. પણ જો અહીંયા પ્રમાણ 2:3 હોય મિથેન અને ઓક્સિજનનું તો કાર્બન મોનોક્સાઇડ, પણ મિથેન ઓક્સિજનનું પ્રમાણ 1:1 હોય તો અહીંથી 4 હાઇડ્રોજન 2 ઓક્સિજન સાથે 2 મોલ પાણી આપી દેશે. 4 હાઇડ્રોજન 2 ઓક્સિજન અને કાર્બનની મેશ મળે અને કાર્બન બ્લેક કહેવાય, જે પ્રિન્ટિંગમાં શાઈ તરીકે આપણે ઉપયોગ કરીએ છીએ.
હવે ઉદ્દીપકની હાજરીમાં ઓક્સિડેશન 2 મોલ મિથેન જ્યારે ઓક્સિજન સાથે 1 મોલ વપરાય ઉદ્દીપક તરીકે લોખંડની ટ્યુબ હોય છે, લાલચોળ લોખંડની ટ્યુબ અથવા તો તાંબાની ટ્યુબમાંથી પસાર કરવામાં આવે તો 2 મોલ મિથેનોલ આપશે. આ CH4 છે એના 2 અણુ, આ O2 નો 1 લાઈન બંધ તૂટે, એક ઓક્સિજન અહીંયા આવી જાય C અને H ની વચ્ચે, એક અહીંયા આવી જાય એટલે 2 મોલ મિથેનોલ આપશે. એમાં ઊંચું તાપમાન અને ઊંચું દબાણ જરૂરી હોય છે. હવે મિથેનની ઓક્સિજન સાથે મોલિબ્લેડિનમ ઓક્સાઇડની હાજરીમાં 100 વાતાવરણ એટમોસ્ફિયર દબાણે 233 તાપમાને ગરમ કરીએ અહીં મિથેનનો એક અણુ ઓક્સિજનના એક અણુ સાથે જોડાય તો H અહીંથી 2 હાઇડ્રોજન જશે, એક ઓક્સિજન સાથે H2O. હવે એક ઓક્સિજન વધ્યો તો કાર્બનને 2 બંધ બાકી ઓક્સિજન HCHO તો ફોર્માલ્ડિહાઇડ બનશે. હવે જો આપણે આલ્કેન લઈએ, વધુ લાંબી શૃંખલા વાળો આલ્કેન લઈએ અને એમાં ઉદ્દીપક તરીકે n એટલે ખબર છે n વખત રિપીટ થાય લાંબી શૃંખલા અને મેંગેનીઝ એસિટેટ કહેવાય છે. એની હાજરીમાં ગરમ કરતા અહીં જે CH3 ભાગ છેડાનો હોય એમાંથી આ જે 3 હાઇડ્રોજન છે અહીંયા એક ઓક્સિજન આવી જાય એટલે OH, અહીંથી હાઇડ્રોજન 2 દૂર થાય અહીંયા એક ઓક્સિજન આવી જાય, જે હવામાંથી આવશે એ ઓક્સિડેશન થયું. આ ઉદ્દીપક છે એટલે એક ઓક્સિજન અહીંયા અને એક અહીંયા જશે તો લાંબી શૃંખલા વાળો કાર્બોક્સિલિક એસિડ મળે છે અને ઓક્સિડેશન થયું કહેવાય. હવે ઉદ્દીપકીય ઓક્સિડેશનના એક ઉદાહરણ છે તૃતીયક આલ્કેન એટલે તૃતીયક કાર્બન ધરાવતો આલ્કેન. આ કાર્બન બીજા 3 કાર્બન હારે જોડાયેલી તૃતીયક કાર્બન થશે, ત્યાં રહેલો હાઇડ્રોજન એ તૃતીયક હાઇડ્રોજન કહેવાય. પ્રાથમિક કે દ્વિતીયક કાર્બન નહીં, તૃતીયક આલ્કેન એટલે કે તૃતીયક કાર્બન પરમાણુ ધરાવતા આલ્કેનનું કેમેનોફોર દ્વારા આ પ્રાથમિક થશે, આ પ્રાથમિક, આ પ્રાથમિક. તો તૃતીયક કાર્બન સાથે જે હાઇડ્રોજન હોય એની વાત છે. કેમેનોફોર ચોરસ કૌંસમાં O છે ઓક્સિડેશનની નિશાની છે. તો અહીંયા શું થાય કે આ જે કાર્બન હાઇડ્રોજન છે એમાં એક ઓક્સિજન ઉમેરાય તો એ તૃતીયક બ્યુટાઇલ આલ્કોહોલ આપે છે એટલે OH સમૂહ ધરાવતો કાર્બન બીજા 3 કાર્બન હારે જોડાય તો એ તૃતીયક આલ્કોહોલ આપે છે. હવે MCQ લઈએ, 12 ગ્રામ ઇથેનના સંપૂર્ણ દહન માટે કેટલા લીટર ઓક્સિજનની જરૂર પડે? આવા MCQ પૂછાય હાઇડ્રોકાર્બનમાંથી. તો આપણે ભણી ગયા ઇથેન વત્તા 7/2 O2 એમાંથી 2CO2 અને 3 મોલ પાણી બને, એને 2 વડે ગુણી નાખ્યા એટલે અપૂર્ણાંક નીકળી જાય એટલે 4 અને અહીંયા 6 થઈ જાય. તો 6 દુ 12 હાઇડ્રોજન. હવે 2 મોલ ઇથેન જ્યારે વપરાશે ત્યારે 7 મોલ ઓક્સિજન ઇથેન ગેસ છે. હવે ઇથેનનો અણુભાર 12 દુ 24 ને 6 એટલે 30 થાય. તો 1 મોલ મિથેન હોય તો 30 ગ્રામ, તો 2 મોલ છે એટલે 60 ગ્રામ થાય. જ્યારે 60 ગ્રામ મિથેન વપરાય ત્યારે લીટરની વાત કરીએ તો 7 મોલ ઓક્સિજન તો NTPA નેચરલ ટેમ્પરેચર પ્રેશર, તો 1 મોલ ઓક્સિજન એટલે કે 22.4 લીટર. તો 7 મોલ એ કેટલા? તો 7 ગુણ્યા 22.4 લીટર થશે એટલે 60 ગ્રામ ઇથેન વપરાય. કારણ કે આ ગ્રામ લીધું એટલે ગ્રામમાં લીધું, અહીં લીટરમાં આવ્યું લીટરમાં લીધું એટલે 60 ગ્રામે 7 ગુણ્યા 22.4 લીટર ઓક્સિજનની જરૂર પડે તો 12 ગ્રામે કેટલા? તો
तो 12 गुण્યા 7 गुण્યા 22.4 ભાગ્યા 60, 12 પંચાને 60, 7 ગુણ્યા 22.4 ભાગ્યા 5 કરો, 31.36 લીટર ઓક્સિજનની જરૂર પડશે. આજે સુધી રાખીએ. બધાને મજા આવી હશે. લાઈક કરજો વિડીયોને.